કે મહાકાલીની શક્તિ તમારી સહાય માટે પ્રગટ થઈ છે અને પૂજ્યભાઈએ કરી છે તમારા માટે શક્તિ. મેં તો રેડી. તો તે પછી ત્યાર પછી પીડાઓ અને સહાયતાઓ ઘણી મળી મહાશક્તિ. અને અનેકવાર અહીંયા હાથ જોડીને ઊભો રહી જાઉં તો મારું પીડા દૂર થઈ જાય. પણ હું બોલતો તો ગમે ત્યાં જાતો તો હું એમ ન બોલી શકતો કે જય મહાકાલી, જય મા અંબા, જય ભવાની, જય બહુચરા, જય મા, જય રમનાથ, હે રમનાથ, હે રમનાથ. હું કોઈ પણ મંદિરે જાઉં તો ઘણા વખતથી હું કોઈ શક્તિનું નામ ન બોલી શકું. બહુચરાજી જાઉં વાવડી મંદિરે તો જય મા, જય રમનાથ, જય રમનાથ, બધે મને ભાઈના દર્શન. જ્યારે મને અહીંયા દર્શન થયા હું વાવડી કીધું માના દર્શન કરી આવું, આટલી બધી અનુભૂતિ થઈ છે તો હું વાવડી દર્શન થયો તો એમાં કૃષ્ણ સ્વરૂપ અને ભાઈ સ્વરૂપ અને બહુચરા સ્વરૂપ એક બતાવે કે બે છે નહીં. એટલે બેની દુવિધા ભાઈએ ટાળી દીધી કે જે કાંઈ છે એમાં બધું ભાઈ છે. અને ભાઈની શક્તિનું તો આપણે તો શું વર્ણન કરી શકીએ, પણ જે અનુભૂતિઓ થઈ છે એ અમુક વર્ણન નથી થઈ શકે. અંદર જે પરિવર્તન દરેક જીવની અંદર આવતું હોય ધીમે 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 ધીમે, પણ જગદંબાની કૃપા થાય તો આપણા જે સડરીપું છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે સંસાર પ્રત્યેનો, આપણને એનાથી દૂર કરી દેવાય. આનાથી તો મોટી કોઈ કૃપા પૃથ્વી ઉપર હોય જ ન શકે. તો મને માએ આ કૃપાનો અનુભવ કરાવ્યો, આની પ્રસાદી આપી. તો તમારી સાથે હજી પણ ભાઈ કમ્યુનિકેટ કરે છે, રેગ્યુલર બેઝ ઉપર કરે છે? હા, મને એવું લાગતું જ નથી કે પૃથ્વી ઉપરથી ગયા. મારા માટે એ હજી જીવંત જ છે, જેમ પહેલા હતા ને એમ જ છે. એક અનુભવ એમનો એ હતો કે તું બેબીબેન પાસે જા. બેબીબેન પણ બેબીબેન કોની તમને ખબર નહોતી. પછી મને પૂછ્યું કે આ બેબીબેન પાસે ભાઈ મને જવાનું કહે છે. મેં તો બેબીબેન એ જ ઇન્દિરાબેન કે ઓ તો જવું પડશે. પછી પછી હું લેતો આવ્યો, ચાલો તમને બેબીબેનને મળે, તમે જેને બેબીબેન કે બેબી પાસે બેબી પાસે બેબીબેન ગોંડલમાં છે એને તું મળી આવ. એ જે જીવન જીવે છે એને ભાગવત જીવન કહેવાય. તું જોઈ આવ. તું જોઈ આવ. મેં એક સવાલ કર્યો હતો ભાઈને, કેમ કે આપણે જેમ ચર્ચા કરીએ એમ જ એમની સાથે ચર્ચા થતી હોય. એટલે મેં તેમને પૂછ્યું હતું કે ભાગવત જીવન શું? મેં ક્યાંક વાંચ્યું એમ આવ્યું હતું કે ભાગવત જીવન. એટલે હસવા માંડ્યા કે તારે જોવું છે ભાગવત જીવન એટલે શું? તો કે ગોંડલમાં બેબીબેન કરીને છે ને, જા તું એને મળી આવ અને જોઈ આવ. અહીંયા એ જીવે છે ને એ ભાગવત જીવન કહેવાય એમ. અને ખરેખર મેં મહેસૂસ કર્યું કે એક સંસારમાં રહેવા છતાં પણ ભાગવત જીવન કેવી રીતના જીવવું ને એક ઉત્તમ ઉદાહરણ છે આ કળિયુગની અંદર. કે જેમ કમળ ખીલે તો એને કાદવ ના છૂએ નીચેનો, એ તો ન્યારું જ હોય. એ રીતેનું મસ્ત એક સરસ માના દર્શન થયા. મને અંદરથી જ એટલી શાંતિ સાતા મળી. અને જે ભાઈએ કીધું હતું એ બરાબર એ જ પ્રમાણે હતું. અને એક અનુભવ મારો હતો કે જે પીડા દરમિયાન હું સમૃદ્ધિ મંદિરે આવેલો ત્યારે પ્રેમનસાન પ્રેમ કીર્તન મારા ભેગા હતા. હું વ્યસનથી ઘેરાયેલો હતો. બધા વ્યસનો હતા, માવો, તમાકુ, ગુટખા, બધું. જાગવું પડે એટલે આ બધું લેતો. અને નાનપણથી મારે વ્યસન હતું. તો ભાઈના મંદિરે હું એમનો સમરણ કરતો કરતો જતો હતો. ભાઈ મને હિંડોળે હિંચતા, ભાઈ અને રમામાં હિંડોળે હિંચતા હતા અને બતાવતા. અને મને આવ્યો એટલે તરત પહેલાં આમ કર્યું, તમાકુ, પછી માવો, આમ 3 તાલી મારી ભાઈ. પછી વયું ગયું. મેં તો ભાઈ કંઈક કહેવા માગે છે? હા કીધું, વ્યસનનું કહે છે. મેં તમારી કૃપા હોય તો છૂટે, બાકી મેં ઘણા અખતરા કર્યા, મારેથી છૂટતા નથી. હા, તમે મને કૃપા કરો. ઘેરે આવ્યો ને મયુરીબેનનો ફોન, દાદા તમારે બધું છોડી દેવાનું. મેં તો ચાય નહીં કે ના ચાય નહીં. મેં તો રેડી. આ બેન બોલે એટલે હું એમ જ માનતો કે ભાઈનો સંદેશ હું શેર માર દે. પછી ગમે એ પરિસ્થિતિમાં બીજા મને કહે કે આ નહીં કરવાનું, હું આ બેન કહે એમ જ કરતો. કારણ કે ભાઈના સંદેશ જે આવતા અને હું અનુભવતો ને એનું રિઝલ્ટ મળતું. એટલે એ વ્યસન તો મારે ગયા, તમામ વ્યસન. તો વ્યસન ગયા પછી અંદર એક શરીરનો પણ વિવેક પ્રગટ થયો. જેને ભીતરની અંદર શરીર પ્રત્યેનો જે વિવેક પ્રગટ થવો જોઈએ ને, કે શું ખવાય, ક્યારે સૂઈ જવું, શું ન ખવાય, કેમ ચલાય, કેમ બોલાય, કેટલું બોલાય. આ બધું બોલવું તો આજ માની કૃપાથી હું બોલું છું ને, કે મારો કોઈ વિષય જ નથી.